જંબુસર એસટી ડેપોમાં સફાઈ કરતા આશરે 6 જેટલા સફાઈ કામદારો જે નિયમિત ડેપોની સફાઈ કરતા હોય છે તેઓને ગયા મહિનાના નિયત પગારના 3000 ઓછા પગાર આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીએ ડેપો મેનેજરને પૂછતા પેનલ્ટી લાગી હોવાનું જણાવ્યું હતું અને વિવાદ સાથે સફાઈ કર્મચારીઓ આક્ષેપ કર્યા હતા। એજન્સી માણસો રાખી કામ કરાવતા હોય અને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય છે, તેમાં એસટીને અમારે કોઈ લેવા દેવા નથી। ડેપોમાં સાફ સફાઈ નહીં કરે તો ડેપો મેનેજર તરફથી હું એજન્સીને દંડ કરું। એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે। સફાઈ કામદાર હોવા છતાં ડેપોમાં ગંદકી રહેતી હોય તે યોગ્ય ન કહેવાય। ડેપોમાં ગંદકી હોય બીજા માણસો લાવી સફાઈ કરાવી તો કામદારોને ધમકી આપવામાં આવે છે। આ અંગે ડેપો મેનેજરે કહ્યું કે મારા ગામમાં અડચણ ઊભી ન કરો, જે કંઈ લડત હોય એજન્સી જોડે કરો। તેમને એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થયા હતા તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું। જાણીએ સમગ્ર વાત વિશે। બસ ડેપોમાં 6 મહિનાથી નોકરી કરું છું, છતાં અમારી જોડે પગારમાં 8000 પગાર છે, તેમાંથી અમને 5000 આપે છે વત્તા કે તમારી પેનલ્ટી લાગી। અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારી જોડે ગેરવર્તન કરે છે। કામદારો બેસી રહે છે। અમારા આ લેડીઝોને કે તમારે અમારો મોં દેખાડવા આવવાનો, અમારે હાજરી કાર્ડ બતાવવાનું, આ કરવાનું તે કરવાનું, એટલે શા માટે? એસટી ડેપોમાં 15 વર્ષથી કામ કરું છું। પગારમાં 8000 પગાર આપે છે, એમાંથી 3000 રૂપિયા અમારી પેનલ્ટી કાપી લીધી ને આવતા મહિને 4000 કાપી લીધી। અમારી પેનલ્ટી કેવી રીતના કાપી એ અમને ન્યાય જોઈએ। બીજું કે આટલું કામ કરતા, આટલી સફાઈ કરતા તોય સાહેબ, ડેપો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા અને પ્રાઇવેટ બીજા માણસોને 250 રૂપિયા રોજ આપીને કામ કરાવે છે ને અમોને એમ કે તમારે કામ નહીં કરવાનું। બીજું કે અમારા બહુ જ અન્યાય થઈ રહ્યો છે પગાર માટે। અમે 22 રૂપિયા ભાડું નાખીને રોજ 22 જવાના 22 આવવાના ભાડું નાખીને અમે આવીએ છીએ। મહિનાનો અમારો 1500 રૂપિયા ભાડું થાય છે ને અમને આટલો પગાર આપે છે। 8000માંથી 3000 રૂપિયા અમારી પેનલ્ટી કાપી લીધી। એસટી ડેપો જંબુસર ડેપો મેનેજર। હવે અહીંયા એક કર્મચારીઓની એવી બૂમ છે કે એમને સાફ સફાઈના 8000 રૂપિયા પગાર હતો અને એની જગ્યાએ 5000 રૂપિયા આપવામાં આવ્યો છે, એવો એક ઇસ્યુ બનેલો છે। એના વિશે શું કહેવા માગું છું તમે? હવે એસટી તંત્રએ ડેપોની સફાઈ માટે એજન્સી રાખેલી છે। હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે, તો ત્યાં આગળથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને। હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે। હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે। હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને અમે રાખેલા હોય છે, તો એમાં એસટીને અમારે કોઈ લેવા દેવા હોતું નથી। હવે કામદારો કામ કરે નહીં કરે, શું કરે, હાજરી શું હોય એ બધું મેટર બધી એજન્સીને છે। કામગીરીમાં જો નહીં કરે, સાફ સફાઈ નહીં રાખે બરાબર, તો અમે એસટી તરફથી ડેપો મેનેજર તરીકે હું અહીં આગળથી એમને દંડ કરું, એજન્સીને હું દંડ આપું। એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે, એજન્સીને દંડ આપવાનો પડે જ મારે ગંદકી બાબતમાં। એજન્સી વસૂલાત કોની પાસે કરે, શું કરે એ એજન્સીનો વિષય છે। એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય ને એજન્સી અમને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઈશું, સાફ કરી દઈશું। કામદારો હોવા છતાં બધું ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવાય। ને અત્યારે જે ડેપોમાં માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે। બીજી એક વસ્તુ કે આ લોકોનો બીજા કામદાર આ લોકો સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે, ને મેં બીજા માણસો લાવીને કામગીરી ચાલુ કરાવી તો આ લોકો તરફથી કામદારને ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો છો। હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા ગયો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો, તમારે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત કરી લો, તમારે જે હોય તે, મારે કોઈ લેવા દેવા છે નહીં। તો એ લોકો અત્યારે એટ્રોસિટીની બી ધમકી આપવા તૈયાર થઈ ગયા છે। અત્યારે પોલીસ સ્ટેશનમાં મારામારીની બી એ લોકો ઉચ્ચારીને આવ્યા કે મારામારી કરે છે ડેપો મેનેજર। અત્યારે ડેપો મેનેજર તરીકે હું કોઈ મારામારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી। ડેપો મેનેજર તરીકે આ વસ્તુ તો કરે જ ના, એ તો ચોખ્ખી વાત છે। સાહેબ, આ હમણાં જે જંબુસરના લોકો સ્ટ્રીટ પર ઉતરી ગયા છે અને ડેપોમાં જે સાફ સફાઈનો અભાવ થયો છે એની વચ્ચે છે ને એક મન બુદ્ધિનો વ્યક્તિ જે અહીંયા ડેપોમાં છે એનો એક વ્યક્તિ છે અમારે આગળ, જો પહેલાં પે ન્યૂઝ ચાલતું હતું, તો પે ન્યૂઝમાં પૈસા લેવાતા હતા
માણસો જે ટોયલેટ માટે જતા અને એવું હતું, પણ હવે એક નિર્ણય એવો લેવાયો છે કે પેના પૈસા લેવા નથી એમાં, ને યુનિયનને જે છે ટોયલેટનું એમાં કોઈ પેમેન્ટ લેવામાં આવતું નથી. હવે એજન્સીનું એ બંધ થયું એટલે માણસો બી હટી ગયા, પરંતુ અત્યારે એ જ માણસો કૃત્ય કરે છે કે ભાઈ અમારા ખર્ચો પાણી બંધ થઈ ગયું, અમારું અસર થઈ ગઈ પેમેન્ટમાં, એટલા આ લોકો આ કૃત્ય કરવા બેસી ગયા છે. એટલે આજે ગંદકી રાખવાના પૂરા પ્રયત્ન કર્યો છે અને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરે છે. એટલે આ મન BS9 TV ન્યૂઝ સાથે મુના ઠાકોર સાથે ચિરાગ લિંબાચિયા, જંબુસર.